જય માતાજી બધાને। ઘણી વખત આપણે એ જોયું હશે કે મંદિરે કે અન્ય વૃક્ષો હોય ત્યાં લોકો કીડીની લાઈન જતી હોય તે જગ્યા ઉપર કીડિયારું પૂરે છે, એટલે કે કીડીને જમવા માટેનો ખોરાક આપે છે। પણ શું ઝાડ આગળ આપણે કીડિયારું પૂરવું જોઈએ કે નહીં? વિડીયોમાં આપણે આગળ એનો જવાબ જોઈશું। જ્યારે તમે કીડિયારું પૂરવા માટે ખાંડ, લોટ કે બ્રેડના ટુકડા ઝાડના મૂળ એટલે કે થડની પાસે નાખો છો, ત્યારે ઝાડની નીચે કીડીના દર બનાવે છે। અને કીડીઓ જ્યારે દર બનાવે છે ત્યારે માટીને ખોખલી કરે છે અને પોતાને રહેવા માટે રહેઠાણ બનાવે છે। પરિણામે એવું બને છે કે એ ઝાડને કોઈ પાણી આપતું નથી, કારણ કે નીચે કીડીએ દર કરેલા હોય છે અને ઝાડ નીચે કીડીઓએ દર આવેલા હોય છે। લાંબા ગાળે આ નુકસાન ઝાડને થાય છે અને ઝાડ ધીમે ધીમે સુકાવા લાગે છે, કારણ કે ઝાડ નીચે કીડીના દર હોવાથી પાણી કોઈ આપતું નથી। એટલા માટે જો તમારે કીડિયારું પૂરવું હોય ને તો ઝાડની થોડે દૂર કીડીને ખોરાક આપવો જોઈએ, જેથી આપણે ઝાડને બચાવી શકીએ, જેથી કરીને ઝાડને પાણી આપવા માટે પણ કોઈ મુશ્કેલી ના થાય અને ઝાડ પણ સચવાઈ જાય અને કીડીનું દર પણ સચવાઈ જાય, એટલે કે એને કીડીના ઘર પણ સચવાઈ રહે। ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો। ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે અને ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે। આપણે બીજે કંઈ જઈ ન શકીએ ને તો આપણી જ સોસાયટીમાં કે આપણી રહેલા નજીકના સ્થળમાં, આપણી શેરીમાં અને આસપાસના સ્થળ પાસે કીડિયારું પૂરવાનું પુણ્ય કામ તો કરી જ શકીએ છીએ। અથવા તો તમે ઘરે રહેલા કુંડામાં માટી ભરીને એની અંદર પણ કીડિયારું પૂરી શકો છો, જેથી કીડી સરળતાથી એમનું કીડિયારું લઈ શકે છે અને અનાજ ભરી શકે છે। કીડિયારું બનાવવાની રીત જોઈ લઈશું હવે। તો એના માટે બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અથવા તો સિંગદાણા અને ઘઉંનો લોટ પણ લઈ શકીએ છીએ અને થોડું ઘી ઉમેરી દઈશું। આ બધું મિક્સ કરીને આપણે કીડિયારું પૂરી શકીએ છીએ અને આપણું કીડિયારું તૈયાર થઈ જશે। જો તમારે આ પણ ન કરવું હોય ને તો આપણી સૂચના પ્રમાણે કરિયાણાની દુકાનવાળા આપણે સૂચના પ્રમાણે બધું સરસ એવું મિક્સચર તૈયાર બનાવી આપે છે, જેથી આપણું કીડિયારું તૈયાર થઈ જશે। હા, પણ જેટલું બને એટલું આ શુભ કાર્ય રોજ ને રોજ કરજો। અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, તો આ કામ આપણે રોજ કરીશું તો ઘણું એવું પુણ્ય કમાઈશું। કીડિયારું પૂરવાનો લાભ અચૂક લેશો જી। તો કીડિયારું પૂરશો ને તો કીડીઓ પણ તમને આશીર્વાદ આપશે, જેથી તમે પુણ્ય કમાઈ શકશો। એક મૂક જીવને સંતોષ આપવા પ્રયત્ન કરજો। એક મુઠ્ઠી કીડિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે, તો તમે પણ ચોક્કસ કીડિયારું પૂરશો ને। જય માતાજી બધાને। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।